નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર નર્સિંગની તૈયારી કરવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ ઝઝૂમી રહ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. અને આવી તૈયારી કરતા કરતા આપણા તેજસ્વી તાલાઓમાંથી એક તેજસ્વી તાલા એટલે કે ખાંટ ચેતનાબેન આપણી સામે આજે હાજર રહ્યા છે. તો આજે એમના વિશે થોડું ઘણું જાણીએ કે એમને પ્રિપેરેશનની કઈ રીતે કરી, શું શું વાંચ્યું અને કઈ રીતે સફળતા મેળવી અને ફ્લોરેન્સ નર્સિંગ એકેડમીનું નામ રોશન કર્યું, તેના મધર ફાધરનું નામ કઈ રીતે રોશન કર્યું, એમનાથી જ આપણે આજે વાત સાંભળશું. તો હાર્દિક સ્વાગત છે ખાંટ ચેતનાબેન. ઓકે, તો મિત્રો આપણી સામે છે ચેતનાબેન. તો ચેતનાબેન, મેં તો તમારું નામ લઈ લીધું છે, પણ આ બધા વિદ્યાર્થીઓને તમારા શબ્દોથી વર્ણવો કે તમારું નામ શું છે, તમે ક્યાંથી આવો છો, તમારા મધર ફાધર કે પછી તમારા ફેમિલી મેમ્બરને કઈ રીતે તમારી તૈયારી કરવા માટે મદદરૂપ કરી છે અને તમે ક્યાંથી નર્સિંગ કર્યું છે. મારું નામ ખાંટ ચેતનાબેન અરવિંદ છે. હું પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાથી આવું છું. મેં ગોધરાથી જીએનએમ પાસ કર્યું છે 2021માં અને મારું ફેમિલી મિડલ ક્લાસ છે, ફાર્મર છે. ઓકે, તો ખેડૂત પરિવારથી તમે આવો છો એટલે તમારા પરિવારે તમારા માટે અથાગ મહેનત કરી હશે અને આ અથાગ મહેનતની સાથે સાથે ફ્લોરેન્સ નર્સિંગ એકેડમીના તમે ક્લાસ લીધા હતા. તો આ ક્લાસ સાથે સાથે ફ્લોરેન્સનો તમને સપોર્ટ મળ્યો અને તમારા મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી બે ફોટો લાગેલા છે. એક લાગેલું છે IKDRC અને બીજો લાગ્યો છે CS સિવિલ. અને વાત કરીએ તો આ જે ફોટો લાગવા માટે તમારા તરફથી કઈ પ્રકારની મહેનત થઈ અને ફ્લોરેન્સ તરફથી કઈ પ્રકારની મહેનત થઈ, તમારી શરૂઆતથી જર્ની થોડી જણાવો. ક્યાંથી જોઈન કર્યું હતું, કઈ રીતે જોઈન કર્યું? મેં 2022માં ક્લાસીસ જોઈન કર્યા હતા, 8મા મહિનામાં કે 7મા મહિનામાં એવા કંઈક. એમાં 4 મંથનું અમારે બેચ 2028માં મેં જોઈન કર્યું હતું. એમાં 4 મંથના ક્લાસીસ કર્યા હતા અને FNA ત્યાંથી લઈને આજ સુધી મને સપોર્ટ મળી રહ્યો છે. એમનું પ્રોપર નોલેજ અને ગાઈડન્સ મને મળી રહ્યું છે. મેં ખાલી FNA નું મટીરિયલ જ વારંવાર રિપીટેડલી રિવિઝન કર્યું છે અને એના કારણે જ આજે 2 એક્ઝામ હું ક્રેક કરી શકી છું. ઓકે, સરસ. તમે બંને એક્ઝામ ક્રેક કરી છે, તો આમ તો લગભગ બે ફોટા જોઈને ખુશી તો થતી હોય, તો આ ખુશીનું વર્ણન કઈ રીતે કરી શકો છો તમે? ખુશી તો બહુ જ થાય છે. મારા કરતા તો મારી ફેમિલીને બહુ જ ખુશી થાય છે, કારણ કે મારા પરિવારમાં હું પહેલી ગવર્મેન્ટ જોબ લાગેલી વ્યક્તિ છું અને છોકરીઓમાં પણ બહાર પહેલા ભણવા ગયેલી હું જ છું. એટલા માટે બહુ જ ખુશી થાય છે મારા ફેમિલીને અને મને. ઓકે, તો એક ઉદાહરણ પૂરું પાડી શકો છો કે ભાઈ દીકરી પઢાઓ દીકરી બઢાઓ, તો એનું ઉદાહરણ તમે સિદ્ધ કર્યું, દેખાઈ રહ્યું છે કે જ્યારથી તમે તૈયારી માટે નીકળ્યા અને આજે સરકારી નોકરી એક તો છે અને બીજી આવવા જઈ રહી છે. તો આ એક કહેવાય છે કે જે બહેનો તૈયારી કરી રહી હોય, જે ઘરેથી કદાચ એવું લાગતું હોય કે ભાઈ મારાથી નહીં થાય, તેના માટે તમારું બેસ્ટ એક્ઝામ્પલ છે કે જ્યાં સુધી તમે સફળ ના થાવ ત્યાં સુધી તમે સારી એવી તૈયારી કરી શકો છો. આ તૈયારી અનુરૂપ તમને જે ટેસ્ટ સિરીઝ આપવામાં આવે છે, જે મટીરિયલ આપવામાં આવે છે, જે ક્લાસ લેવાતા હતા, આનાથી તમને કેટલો ફાયદો થયો છે? મટીરિયલ તો બહુ બેસ્ટ છે, એનાથી મને બહુ જ ફાયદો થયો છે. એ ઉપરાંત રોજના રોજ ટેસ્ટ આપવાથી મારો કોન્ફિડન્સ લેવલ વધ્યું તેવું અને એના કારણે મેં એક્ઝામો ક્રેક કરી છે. બહુ બેસ્ટ મટીરિયલ છે FNA નું. ઓકે, તો આપણું મટીરિયલ છે અને FNA માંથી તેવું કહેવાય છે કે ભાઈ પરીક્ષામાં પ્રશ્નો જો તમે મટીરિયલ વાંચીને જાઓ તો તમારા પ્રશ્નો ખોટા પડે નહીં. તો આના વિશે તમે કંઈ કહેશો? હા, ઓફકોર્સ. કેમ કે મેં બે એક્ઝામો પાસ કરી છે અને બંને એક્ઝામોમાં વધારે જે ક્વેશ્ચન હોય એ FNA માંથી જ હોય છે, FNA મટીરિયલ માંથી જ હોય છે. અને એ જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે આપણને એવી ખુશી થાય કે આ ક્વેશ્ચન તો મને આવડે જ છે, કોન્ફિડન્ટલી આપણે એના પર ટીક કરી દઈએ છીએ. અને FNA નું મટીરિયલ આપણે રિપીટેડલી વાંચીએ એના કારણે જ એ ક્વેશ્ચન સોલ્વ થતા હોય છે. એટલે FNA નું મટીરિયલ છે એ તો બેસ્ટ છે અને એ મને બહુ જ ઉપયોગી નીવડ્યું છે. આ એક્ઝામો જે ક્રેક કરી છે FNA ના કારણે જ છે એમ કહેતો પણ ચાલે. ઓકે, તો આવનારા વિદ્યાર્થીઓને તમારા શબ્દોમાં કંઈ કહેશો કે ભાઈ હવે ગુજરાતની અંદર તો ઘણી બધી એકેડેમીઓ છે જ અને હાલ તો જેમ જેમ ભરતી આવે ત્યારે નવી નવી એકેડેમીઓ વારંવાર ઓપન થતી હોય, તો આના વિશે અને ફ્લોરેન્સમાં શું ફરક છે, તમારા શબ્દોમાં વર્ણન કરો. FNA એક એવી એકેડેમી છે જે તમને શરૂઆતથી લઈને તમે જ્યાં સુધી જોબ પર લાગી ગયા છો પછી પણ એ તમને સપોર્ટમાં રહે છે. હાલ જ મારે SCBC નું વેરિફિકેશન હતું ત્યારે પણ મારે કંઈક ક્વેરી આવી હતી, ત્યારે વનરાજનો મને સ્પેશિયલ ફોન આવ્યો હતો કે ક્વેરી સોલ્વ થઈ ગઈ છે કે નહીં. તો એ તરફથી તમે જાણી શકો છો કે FNA ની ટીમ કેટલી સરસ છે
અને એ આપણને કેવી રીતે સપોર્ટ કરે છે. આ 0 થી લઈને આજ સુધી મને મોટિવેશનલ અને સપોર્ટ મળી રહ્યો છે એફએની ટીમ તરફથી. ઓકે, તો આવનારા બાળકોને જે હવે નવી ભરતી આવે છે એમાં તમે કંઈ કહેશો વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓને બસ એ જ કહેવાનું કે ક્લાસીસ કરવા રીતે એફએને બેસ્ટ છે અને એનું મટીરિયલ પણ બેસ્ટ છે. એટલે બધી એકેડેમી એક સાથે ના લઈ શકાય, એક જ પર ફોકસ કરવું પડે અને મટીરિયલ પણ રિપીટેડલી રિવિઝન કરવું પડે તો આપણે એક્ઝામ ક્રેક કરી શકીએ. ઓકે, સરસ. તો તમારા એક કહેવાય ખેડૂત પરિવારમાંથી તમે આવો છો ને એક સારી એવી સફળતા મેળવી છે, તો એ બદલ તમારા પરિવાર અને તમારા જે પણ સગા વહાલા છે જેમને તમારી ખુશીમાં સહભાગી થયા છે તમામ લોકોનું ટીમ એફએને હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને તમને પણ સારા એવા ભવિષ્યની કામના કરે છે. થેન્ક યુ સો મચ એફએનએના પ્લેટફોર્મ પર આવીને તમારો યોગ્ય સમય આપવા માટે. થેન્ક યુ સો મચ.